પિતા એટલે શું? પિતા એટલે બધું જ, કે જે તમને સંસારની નોલેજ આપે, તમને ભણવાની નોલેજ આપે, તમને જે જોઈએ એ બધું જ આપે. પપ્પા વગર આમ જોવા જઈએ તો દુનિયામાં કંઈ પણ કશું પણ પોસિબલ નથી આ દુનિયાની અંદર. જ્યારે પિતાનો પિતા કહેવાય ને, પિતાના પિતા તમને મદદ કરે ને તો તમે બહુ લકી કહેવાઓ. એટલે એમ કે તમારા દાદા, મારા દાદા જ્યારે હું નાની હતી એટલે એમને ગયા ને 7 વર્ષ થઈ ગયા, પણ જ્યારે હું 10મામાં 7મામાં 10મામાં હતી ત્યારે મને એમ કહેતા કે તું જ તારા ફાધરનો બિઝનેસ સંભાળજે. એટલે એમને મને બધી રીતે પેલી રીતે મને મોટિવેટ કરી કે કેમ કે મારા ઘરમાં બધી છોકરીઓ જ છે, મારા ફાધરને 3 ડોટર્સ છે. એટલે મારા દાદાએ મને કીધું હતું કે એક જણે તો બિઝનેસ સંભાળવો જ પડશે, આજે નહીં તો કાલે, તો એ બિઝનેસ તું સંભાળજે. અને મને એકચ્યુઅલીમાં જ્યારે પહેલી વખત મને બેંકમાં કેવી રીતમાં કામ કરવું ને એ મને નહોતું આવડતું. બિઝનેસ એકાઉન્ટ કેવી રીતમાં હેન્ડલ કરવું ને એમાં. તો 7મા ધોરણમાં હતી હું ત્યારે મારા દાદા મને પહેલી વખત મારા બિઝનેસનું બેંક એકાઉન્ટ હેન્ડલ કરવા માટે પૈસા કેમના ભરવા એ બધી બેઝિક વસ્તુ મને મારા દાદાએ શીખવાડી. એટલે મને તો એકદમ પેલું થાય કે લોકોના પપ્પા હેલ્પ કરે. મારા દાદા, પપ્પાના પપ્પા, એ મને હેલ્પ કરી. કહેવાય કે એમની એજ પ્રમાણે થોડી જૂના જમાનાના હોય, પણ એમની સોચ એ બહુ ન્યૂ હતી. અને આજે આ દુનિયામાં નથી મારા દાદા, પણ મને એમની જે કીધેલી વાતો છે ને એ આજે બી યાદ છે. એમને મને ઘણી બધી વસ્તુઓ શીખવાડી છે લાઈફમાં. મારા પપ્પા કરતાં પહેલાં હું મારા દાદાને ક્રેડિટ આપું છું એક વસ્તુનું, કે એમને મને બિઝનેસમાં, ફેમિલી બિઝનેસમાં ઇન્વોલ્વ કરી કે તું કરીશ એવું કરીને. કે એમને એવું સોચ્યું નહીં કે આનો છોકરો છે એટલે મતલબ કે એને છોકરો નથી તો આ બિઝનેસ મારે કાલે ઉઠીને બંધ કરવો પડે. મારા ફાધરને એમને મને એમ કીધું કે ના તું કર,